વિકાસને આ સુંદર મજાના દીપ જ્યોતિના પ્રતિકારના વરદ હસ્તે કે એને સન્માનિત કરશો. ક્રમશઃ મંચની નજીક આવીને ઉભા રહેશે. સૌથી પહેલા વિનંતી છે કે આ શરદ વિતરણમાં સાથે જોડાશે. સૌ આપણે સૌ તાળીઓથી વધાવીએ. આ સુંદર મંચ આપ સૌ ધ્યાનથી સાંભળશો અને સંકલ્પબદ્ધ બનો એવી અપેક્ષા. હું ભારતના જવાબદાર નાગરિકના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશ સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારા અને વિકાસ પ્રતિક્રિયામાં પોતાની ગરિમામય ઉપસ્થિતિ ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આના અનુરૂપે આપણે અલગ અલગ ગામોમાં જે આપણે વિકાસ રથ છે એ આપણે ફરી રહ્યા છે. આપની જે વિકાસની ગાથા છે, જે ગુજરાત સરકારના જે વિકાસના કામો થયા છે, આનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ જે યોજનાઓ છે, આની માહિતી છેવડાના માણસો સુધી પહોંચે, ગામોના લાસ્ટ માણસ સુધી પહોંચે એનું પ્રયત્ન આપણા દ્વારા તાલુકા પંચાયત કચેરીઓ દ્વારા, જિલ્લા પંચાયત આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને આજે તેમની લોકસેવાની યાત્રાને 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ અવસરે ગુજરાત રાજ્યમાં 7મી તારીખથી 15 ઓક્ટોબર દરમિયાન આપણે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ.